નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાની સયાજી હોસ્પિટલ માટે આજથી મહત્વના દિવસો શરૂ થાય છે, કારણ કે નેશનલ એક્રેડિએશન બોર્ડ ફોર હોસ્પિટલ એટલે કે NABHની ટીમ આજે વહેલી સવારથી જ હોસ્પિટલ ખાતે સર્વે માટે પહોંચી છે. NABHની ટીમ પાસેથી હોસ્પિટલની ગુણવત્તા અને સુવિધાઓનું રાષ્ટ્રીય સ્તરે પ્રમાણપત્ર મેળવવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. આજે સવારે NABHની ટીમે સુપરિન્ટેન્ડન્ટ સાથે ખાસ બેઠક યોજી ચર્ચા કરી હતી. આગામી 3 દિવસ સુધી ચાલનારા આ સર્વેમાં હોસ્પિટલના દરેક વિભાગની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સર્વે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે હોસ્પિટલના ખૂણે ખૂણે જઈને દર્દીઓની સારવાર, સફાઈ, સાધનોની સ્થિતિ અને સ્ટાફની કાર્યક્ષમતાની ચકાસણી કરશે. તમામ ચકાસણીના અંતે હોસ્પિટલને NABHનું પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ મળશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. આ સર્ટિફિકેટ મળવાથી હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરની માન્યતા મળશે, જેનો સીધો ફાયદો અહીં સારવાર લેતા હજારો દર્દીઓને થશે. અત્રે નોંધનીય છે કે NABHનું પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ મેળવવા માટે SSG હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ છેલ્લા ઘણા દિવસોથી એક્શન મોડમાં હતા. સુપરિન્ટેન્ડન્ટ દ્વારા હોસ્પિટલના અલગ અલગ વોર્ડ, ઓપરેશન થિયેટર અને OPD વિભાગમાં ઓચિંતી તપાસ કરી ખામીઓ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તંત્રની દોડધામ આ સર્વેમાં કેટલું સારું પરિણામ લાવે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.